આણંદમાં કોંગ્રેસ સમિતિ ખાતે ઇન્દિરા ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત પ્રેસ વાર્તાનું આયોજન કરાયું. ફેલોશિપ પ્રોગ્રામ છે લોન્ચ કર્યો છે. તેમાં એક મહત્વનો એક પ્રેસ કોન્ફરન્સ છે જેમાં મહિલાઓના જે મેઇન મુદ્દા છે તેને અમારે હાઇલાઇટ કરવાના છે. તેમાં 3 મુદ્દા છે, જેમાં ફર્સ્ટ મણિપુર ઘટના. એટલે મણિપુર ઘટના બાબતે આપણે કહીએ તો એમ કહેવાય ને કે હાથના રૂવાડા પણ ઊંચા થઈ જાય. લેડીઝના આત્મસન્માન અને સન્માન સુધી, જ્યાં સુધી એમના કહેવાય ને કે કપડાં વગરના મહિલાઓને, એક મહિલાને નિવસ્ત્ર કરીને સરેઆમ સરઘસ કાઢવામાં આવે છે, ત્યાં સુધી મોદીજી અથવા તો ભાજપના જે મહિલા નેતાઓ છે, તો કહું છું કે કોઈ પણ મહિલા હોય, જ્યારે આવી જઘન્ય ઘટના થતી હોય ત્યારે કોઈ પણ બાબતે આવી બાબતોમાં રાજકારણ ના થવું જોઈએ અને સમગ્ર મહિલાઓએ પક્ષ હોય કે વિપક્ષ હોય એને આગળ આવીને અવાજ ઉઠાવવો છે. મારું નામ રાઠોડ દક્ષા છે. આજનો આપણો જે આ પ્રોગ્રામ છે એ કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ઇન્દિરા ફેલોશિપ પ્રોગ્રામ છે, જેના અંતર્ગત આપણે એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે, જેમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચાર અને અન્યાય સામે અમારી ન્યાયની માંગ કરીએ છીએ. તે ખાસ આ પ્રેસ વાર્તાનો ઉદ્દેશ્ય છે. અમારે એ છે કે મણિપુર જેવી ઘટના, આઈઆઈટી જેવી ઘટના અને ગુજરાતમાં પણ જે મહિલાઓ અત્યારે જેમનું અપહરણ થાય છે અથવા તેમના ઉપર અન્યાય અત્યાચાર થાય છે, તેની સામે અમે કડક શક્તિથી આ સરકાર એવું અમને રક્ષણ આપે. ના સિર્ફ મહિલા સશક્તિકરણની ખાલી ખોટી પીપુડી વગાડ્યા કરતાં એના ઉપર શક્તિથી કાર્યવાહી કરે અને જે કંઈ પણ આરોપીઓ છે, બરાબર છે, એમની સામે શક્તિથી કાર્યવાહી કરે એવી અમે માંગ કરીએ છીએ.